સુરત શહેરના સિટી લાઇટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે નાયકા 5.0 રંગીની ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. આ ઉત્સવ ભારતની વિવિધ લોકકલા અને લોકનૃત્યને જીવંત ઉત્સવ તરીકે ગણાય છે. આર્ટ ગેલેરીમાં વિવિધ ચીજવસ્તુનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શન જોઈને લોકોમાં ખરીદીના આકર્ષણ વધ્યું હતું. આ પહેલીવાર નાયકા સાથે રંગીની ફેસ્ટિવલે જોડાઈને આજની યુવા પેઢી માટે કેન્દ્રિત આર્ટ ફેસ્ટિવલ બનાવ્યું છે, જેમાં ભારતના વિવિધ લોકકલા જેમ કે પિથોરા, મધુબની, પેઇન્ટિંગ, જરદોશી, કઢાઈ, લિપ્પન આર્ટ વગેરેમાં શિક્ષિત કરવા પ્રેરણારૂપી સાબિત થઈ રહ્યું છે. ભારત દેશના અલગ અલગ શહેરોમાંથી આર્ટિસ્ટો આવ્યા હતા અને ભાગ લઈ એક્ઝિબિશનને સફળતા અપાવી છે. ત્યારે ભારત દેશના પદ્મશ્રી વિજેતા અને અન્ય દિગ્ગજ કલાકારો દ્વારા વર્કશોપ કરવામાં આવી રહ્યો છે અને સાથે તાલ ગ્રુપના ફાઉન્ડર કૃતિકા શાહ તથા જાયના શાહનો પહેલ છે, જેમને માત્ર 16 વર્ષની ઉંમરે કલા પ્રાપ્ત કરી છે વગેરે ખુશી સાથે જણાવ્યું હતું. નમસ્કાર, હું આર્કિટેક્ટ કૃતિકા શાહ છું, ફાઉન્ડર, ડિરેક્ટર એન્ડ કોરિયોગ્રાફર ઓફ તાલ ગ્રુપ. આજે તાલ ગ્રુપ ઓર્ગેનાઇઝ કરેલું છે નાયકા 5.0 ઇન રંગીની અલોંગ વિથ એસએમસી, સુરત મહાનગરપાલિકા, સી ઓફ ઇન્ડિયા એન્ડ રંગીની ફેસ્ટ. સો આ રંગીની ફેસ્ટ શું છે? રંગીની ફેસ્ટ ઇઝ ઓલ અબાઉટ વર્કશોપ્સ જે છે. આજે તમે ત્યાં ઉપર સાયન્સ સેન્ટરમાં જોશો તો સવારે 1000 બાળકોએ કોર ઇન્ડિયાના આર્ટ વર્કશોપ કરેલા છે, જેમાં પિચોરા આર્ટ, મોલે આર્ટ, પછી એના પદ્મશ્રીઓ આવેલા હતા. જો પિચોરા આર્ટના પરેશભાઈ હતા, પછી મોલે આર્ટના પ્રશાંતભાઈ અને વાલી આર્ટના મહેશભાઈ, એવા કેટલા બધા વર્કશોપ્સ જે બધા બાળકોએ કર્યા છે. એના પછી આપણે બધા સાયન્સ સેન્ટરમાં બધા પેઇન્ટિંગ્સ લાગેલા છે. એટલે આપણે મૂળ એ જ હતું કે આપણે આ બધું જ એક પ્લેટફોર્મ જે આર્ટનું કલા મહોત્સવ રાખીએ. અને નાયકા 5.0 છે એ આ 5મું વર્ષ છે તાલ ગ્રુપ માટે, કે એ અમે 5મું વર્ષમાં ફર્સ્ટ સેલિબ્રેશન ઓફ વિમેન્સ ડે, જે 8 વર્ષથી બાળકીઓ તે 65 યર્સની બાળકીઓ રજૂ કરશે, તે કાલે 5 વાગે છે. અને નાયકામાં બધા ઇન્ડિયન ફોક આર્ટ છે. અને આ જે ઇન્ડિયન ફોક આર્ટ છે એમાં તમે જાતના ઇન્ડિયાના બધા ફોક જોઈ શકશો. અને એની સાથે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે આ ફેસ્ટિવલ કાલે ડિક્લેર કરીએ છીએ એઝ એન એશિયા બુક રેકોર્ડ એન્ડ ઇન્ડિયા બુક રેકોર્ડ, બીકોઝ આજે આખો એનો સમાવેશ થયો છે કે એક પ્લેટફોર્મ પર અમે આટલા બધા આર્ટ બતાવવાના છે. પણ હવે આ બધું સમાવેશ થયો છે, પણ આ રંગીની એ શેને માટે આવેલું હતું? એ મારી ડોટર ઝાયના શાહ, એને એક કોન્સેપ્ટ લીધેલો હતો અને એ ફાઉન્ટેનહેડ સ્કૂલની સ્ટુડન્ટ છે જે 11મા ધોરણમાં છે. તો હું ઝાયના શાહને કહીશ કે એક વાક્ય રંગીની માટે બોલે. હાય, હું ઝાયના છું. હું એક 16 વર્ષની છોકરી છું અને હું કહીશ તમને કે મેં કેમ રંગીની બનાવેલું. તો પહેલા તો હું પોતે એક અપકમિંગ આર્ટિસ્ટ છું અને મેં જોયું કે મારા આજુબાજુ જે પણ આર્ટિસ્ટ હતા જે મારા એજના હતા, એ લોકોને આપણા ઇન્ડિયન આર્ટ્સના બારેમાં કોઈ ખબર નહીં હતી. તો પછી અમે આ રંગીની બનાવેલું છે સો દેટ જે બધા બાળકો છે એ લોકો દે આર એક્સપોઝ ટુ ઇન્ડિયન ફોક કલ્ચર સિન્સ અ યંગ એજ. કેમ કે લિવિંગ ઇન ઇન્ડિયા આપણે એ બધું વી શુડ નો આર ફોક કલ્ચર, એન્ડ દેટ ઇઝ વાય આઈ હેવ ક્રિએટેડ રંગીની.